નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર। જો તમે કામધેનુ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટે મેં ઓલરેડી એક અપડેટ છે તમને આપી છે અને આજે છે 16 તારીખ છે અને આજથી છે તે ફોર્મ ભરવાની છે તે શરૂઆત થઈ ગઈ છે। તે કયા કયા કોર્સીસ માટે છે તો કે બીટેક, ડેરી ટેકનોલોજી, બીવીએસસી એન્ડ એએસ એટલે કે વેટરનરી સાયન્સ જે તમારો હોટ ફેવરિટ કોર્સ છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા ઈચ્છે છે। તેમજ એક કોર્સ આવે છે બીએફએસસી એટલે કે બેચલર ઓફ ફિશરી સાયન્સ, જેના વિશે હજુ ઘણા બધા વિદ્યાર્થીઓને જાણકારી નથી, પરંતુ આ પણ એક કોર્સ છે તે ગુજરાતમાં થાય છે। તેને 2 ગવર્મેન્ટ કોલેજ છે તે ગુજરાતમાં આવેલી છે। વેટરનરી ટોટલ 4 ગવર્મેન્ટ કોલેજ આવેલી છે, તેમજ બીટેક, ડેરી ટેકનોલોજીની 2 ગવર્મેન્ટ, એક પ્રાઇવેટ કોલેજ છે તે આવેલી છે। કોલેજ કેટલી છે, કેટલા કોર્સીસ થાય છે કામધેનુ યુનિવર્સિટીમાં, દરેક કોર્સની કેટલી કોલેજ છે, તેની સીટ કેટલી છે, ફીસ કેટલી છે, ડ્યુરેશન કેટલો છે, તે બધી ઇન્ફોર્મેશન આપતો મેં એક વિડીયો ઓલરેડી તમને બનાવીને આપ્યો છે, જે 2-3 દિવસ પહેલાં અપલોડ કર્યો હતો। તે છે તમે જોઈ શકો છો, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આવી રીતના તેનું થંબનેલ હશે। આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ। તેમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ મેં તમને જણાવ્યો છે કે ધોરણ 12માં તેમજ ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી માટે ધોરણ 10માં તમારી પાસે મિનિમમ કેટલા ટકા હોય તમારા રિઝલ્ટમાં, તો તમે ફોર્મ છે તે ભરી શકો છો। તેથી સૌપ્રથમ તે વિડીયો છે તમે જોઈ લેજો, ત્યારબાદ જ છે તે ફોર્મ ભરજો, બરાબર। અત્યારે 16 મે છે અને 3 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે। તો આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતના તમે ઓનલાઈન ફોર્મ છે તે ફિલઅપ છે તે કરી શકો થઈ ગઈ છે। વર્ષ 2024-25 માટે એડમિશન માટેની જે તારીખ છે, સૌપ્રથમ તો તમે જાણી લો કે તારીખ છે 16/5/2024 બપોરે 3 કલાકથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અને 30/6/2024 રાતે 12 વાગ્યા સુધી, મીન્સ કે તમારી પાસે 15 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો છે। ત્યારબાદ છે ફોર્મ ભરવાની શરૂઆત થશે નહીં, મીન્સ કે ફોર્મ છે રીઓપન થશે નહીં। તો ખાસ ધ્યાનથી 15 દિવસમાં છે તમે તમારું ફોર્મ છે તે ભરી લેજો। દર વર્ષે આવું જ હોય છે, લગભગ 15 દિવસનો છે સમય આપવામાં છે તે આવે છે। તેમજ લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ તમારે ઓનલાઈન છે તે ફી પેમેન્ટ કરવાની છે, તેમજ 300 રૂપિયા છે તે નોન રિફંડેબલ ફી છે તે છે તમારે પેમેન્ટ કરવાની રહેશે। તેમજ દરેક કોર્સીસ માટે છે તમારે અલગ છે તે ફોર્મ ભરવાનું રહેશે। તેમજ એક અગત્યની સૂચના છે કે ગુસ્કેટ 2024ની પરીક્ષા ફરજિયાતપણે આપેલ હોવી જોઈએ। તેમજ તે ઉમેદવારે અરજી ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટમાં એટલે કે તમારે ફોટા સ્વરૂપે અપલોડ કરવાના છે, પીડીએફ અપલોડ કરવાની થતી નથી, ઠીક છે। તેમજ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે છે તમારે હેલ્પ સેન્ટરની પસંદગી કરવાની રહેશે। ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ચકાસણી ચેકિંગ પણ ઓનલાઈન જ છે તે કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ હેલ્પ સેન્ટર ખાતે બોલાવવામાં ન આવે ત્યાં સુધી જવાની જરૂરિયાત નથી, બરાબર। તમે ફોર્મ ભરી લો, તેમાં તમારા બધા ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ કરવાના હશે। ત્યારબાદ ચેકિંગ એટલે કે તમારા ડોક્યુમેન્ટની વેરિફિકેશન છે તે પણ ઓનલાઈન જ કરવામાં આવશે। તો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ કામધેનુ યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાની, કેવી રીતના આપણે ફિશરી સાયન્સ, વેટરનરી સાયન્સ અને ડેરી ટેકનોલોજી માટે એપ્લાય છે તે કરી શકીએ। તો તમે સ્ક્રીન પર આવશો, વેબસાઇટ છે kamdhenuuniversity.net, તેમાં તમે અહીં જોઈ શકો છો એપ્લાય નાવનું ઓપ્શન જોવા મળશે, ત્યાં સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો આવી રીતના જે નવું પેજ આવે છે, તેમાં સૌપ્રથમ છે ફેકલ્ટી ઉપર તમે ક્લિક કરશો તો તેમાં તમને છે તે જોવા મળશે 3 ઓપ્શન જોવા મળશે, ડેરી સાયન્સ, ફિશરી સાયન્સ કે વેટરનરી માટે એક ટાઈમે છે તમે એપ્લાય છે તે કરી શકો છો। સૌપ્રથમ જો તમારે વેટરનરી માટે એપ્લાય કરવો હોય તો વેટરનરી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે પ્રોગ્રામ, તો તમે એરો જોઈ શકો છો, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે। એરો ઉપર ક્લિક કરશો તમને આવશે પ્રોગ્રામમાં છે બેચલર ઓફ વેટરનરી સાયન્સ ઇન એનિમલ હસબન્ડરી, તો આપણે તે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે। કારણ કે વેટરનરી સાયન્સમાં છે તે ડિપ્લોમા એનિમલ હસબન્ડરી પાવે છે, જેના ફોર્મ છે હવે પછી થોડાક સમયમાં છે તે શરૂ કરવામાં આવશે। તો આપણે વેટરનરી અને બીવીએસસી એન્ડ એએસ છે તે સિલેક્ટ કરી લીધું છે। ત્યારબાદ કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે છે તમે જોઈ શકો છો। આ એગ્રી ઉપર ક્લિક કરીને રજિસ્ટર ઉપર છે તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આવી રીતના જે એપ્લિકેશન ફોર્મ છે તે ઓપન થાય છે, તેમાં આ બધી જ ડિટેલ છે તે ફિલઅપ કરવાની રહેશે। ત્યારબાદ સેવ એન્ડ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે। મસ્ત છે। સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો કે આર યુ ફ્રોમ ગુજરાત બોર્ડ, યસ ઓર નો, તો હું ગુજરાત બોર્ડથી છું, તેથી યસ ઉપર છે તે સિલેક્ટ કરીશ। પાસિંગ યર, તમે છે ક્યારે પાસ કર્યું છે, 2024માં પાસ કર્યું 2024 લખો, 2023માં પાસ કર્યું 23, 21, 20, તમે જ્યારે પણ બોર્ડ પાસ કર્યું ત્યારે છે તમારે લખવાનું રહેશે। ત્યારબાદ છે અહીં તમારો સીટ નંબર લખવાનો રહેશે, તેમાં અહીં જોઈ શકો છો તે મુજબ બી, અને ત્યારબાદ 6 ડિજિટ હોય છે તે લખવાનું તમારે છે તે રહેશે। ત્યારબાદ છે ફૂલ નેમ, તો તમારે છે તમારું નામ ધોરણ 12ની માર્કશીટ મુજબ લખવાનું રહેશે। ત્યારબાદ જેન્ડર છે મેલ છો કે ફિમેલ તે અહીંથી છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમારો ફોટો છે તમારે અપલોડ કરવાનો રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો જેપીજી ફોર્મેટમાં, એટલે કે તમારે ફોટા સ્વરૂપે જ અપલોડ કરવાનો છે, પીડીએફ અપલોડ કરવાની નથી। તેની સાઇઝ છે મિનિમમ 5 કેબીથી લઈ મેક્સિમમ 200 કેબી સુધી હોવી જોઈએ। અહીં તમે લખેલ છે ચૂઝ ફાઇલ, ત્યાં ક્લિક કરશો એટલે તમારી ગેલેરી છે તો ઓપન થશે, તેમાંથી ફોટા ઉપર ક્લિક કરશો તમારો ફોટો સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ તમારે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીં છે તમારો ફોટો છે તે આવી જશે, બરાબર। આવી રીતના છે તમે તમારો ફોટો છે તે અપલોડ છે તે કરી શકો છો, ઠીક છે।
ત્યારબાદ છે પ્રાઇમરી મોબાઈલ નંબર ફોર એડમિશન રિલેટેડ કમ્યુનિકેશન. તો તમારો જે મેઇન મોબાઈલ નંબર હોય તે છે અહીં છે તે લખવાનો રહેશે. ત્યારબાદ છે તમારા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર, તો અહીં બીજો મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ છે બર્થ પ્લેસ, તો તે તમારા એલસીમાં અથવા તમારા બર્થ સર્ટિફિકેટમાં હોય છે તેમાં જે મુજબ હોય તે મુજબ બર્થ પ્લેસ છે તમારે અહીં લખવાનું છે તે રહેશે. ત્યારબાદ છે ઈમેલ આઈડી, મેન ઈમેલ આઈડી તમારી હોય તે તમારે અહીં લખવાની છે. કન્ફર્મ ઈમેલ આઈડી, જે ઈમેલ આઈડી અહીં લખી છે તે ફરીથી છે તમારે કન્ફર્મ કરવાની છે. ત્યારબાદ નેશનાલિટી, તો ઇન્ડિયન છે આપણે તેથી ઇન્ડિયન સિલેક્ટ કરશું, બરાબર. ત્યારબાદ તમારા મધરનું નામ લખવાનું છે. ત્યારબાદ ગાર્ડિયન, વેધર ગાર્ડિયન હજી ફરજિયાત છે નહીં. ત્યારબાદ છે પેરેન્ટ ઓક્યુપેશન, તો તમારા પેરેન્ટનું જે પણ ઓક્યુપેશન હોય, એગ્રીકલ્ચર છે, બિઝનેસ છે, અહીં એટલા બતાવવામાં આવ્યા છે તે મુજબ જે પણ હોય તે છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો, ઠીક છે. ત્યારબાદ છે પેરેન્ટ્સની ઈમેલ આઈડી, તે ફરજિયાત નથી તેથી તે ફિલઅપ કરવાની જરૂરત છે નહીં. ત્યારબાદ છે પેરેન્ટ ઇન્કમ, તો તે પણ ફરજિયાત છે નહીં, તમારે સિલેક્ટ કરો તમે તે સિલેક્ટ કરી શકો છો. લેસ દેન 2 લાખ, 2 લાખથી ઓછી છે, 2 થી 5 લાખ છે, 5 થી 10 લાખ છે, 10 લાખથી વધારે જે પણ હોય તમે છે તે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આધાર નંબર છે તે તમારા આધાર નંબર તમારે ફિલ કરવાનો રહેશે, પરંતુ તે પણ ફરજિયાત છે નહીં, તેથી તમારે ફિલઅપ કરો હોય તો ફિલ કરી શકો છો અથવા તેની કોઈ પણ પ્રકારની જરૂરિયાત છે નહીં. ત્યારબાદ શું તમે ગુજરાત રાજ્યના વતની છો, યસ અથવા તો નો. તમે જો ગુજરાત રાજ્યના વતની હોય એટલે કે ડોમિસાઇલ ઓફ ગુજરાત સ્ટેટ, તો તમે યસ અથવા નો સિલેક્ટ છે તે કરી શકો છો. ત્યારબાદ કેટલીક કેટેગરી છે કે તમે ફિઝિકલી ચેલેન્જ, ફિઝિકલી હેન્ડીકેપ છો, એક્સ આર્મીમેનના સંતાન છો અથવા તો હોસ્ટેલ એકોમોડેશન રિક્વાયર્ડ, તમારે હોસ્ટેલની જરૂર છે, તો કે હા હોસ્ટેલની છે તે જરૂરિયાત છે. ડુ યુ બિલોંગ ટુ પારસી કોમ્યુનિટી, શું તમે પારસી કોમ્યુનિટીમાં આવતા હોય, જો તમે કોઈ પણ ભાઈ બહેન પારસી હોય તમે છે અહીં સિલેક્ટ કરશો. બસ એટલી બધી ઇન્ફોર્મેશન છે તમે ફિલ કરી દો. ત્યારબાદ અહીં જોઈ શકો છો સેવ એન્ડ પ્રોસીડનું ઓપ્શન આપેલ છે, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. હવે છે તમારી સામે આવી રીતના નવું પેજ ઓપન થશે ને તેમાં લખેલા આવશે ફર્સ્ટ સ્ટેપ ઓફ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ. તમને તમારો એપ્લિકેશન નંબર છે તે મળી જશે. ત્યારબાદ તમારે અહીં નીચે ક્લિક કરવાનું છે બેક ટુ લોગિન પેજ, જેથી આપણે લોગિન છે તે કરી શકીએ. તેમજ તમને ટેક્સ્ટ મેસેજ આવી ગયો હશે, તેમાં છે તમારો એપ્લિકેશન નંબર અને તમને પાસવર્ડ પર છે તે આપવામાં આવ્યો હશે, ઠીક છે. હવે છે આપણે ફરીથી મેઇન પેજ છે ત્યાં આવી ગયા છે. ત્યાં છે તમને જે એપ્લિકેશન નંબર મળ્યો છે તે અહીં ફિલ કરવાનું છે, તમને પાસવર્ડ મળ્યો હોય તે ફિલ કરવાનું છે, તેમજ અહીં કેપ્ચા ઇમેજ જે આપવામાં આવે છે તેને છે અહીં ફિલ કરવાનું છે. ત્યારબાદ સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે, જેથી આપણે લોગિન છે તે કરી લઈશું અને પ્રોફાઇલ છે તે બનાવી શકશું. હવે છે આવી રીતના નવું પેજ ઓપન થશે, તમને તમારી પ્રોફાઇલ છે તે મળી જશે. તેમાં તમે જોઈ શકો છો પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ છે, બરાબર, પેમેન્ટ પેન્ડિંગ છે, તેમજ જે વેરિફિકેશન સ્ટેટસ છે તે પણ અનવેરીફાઈ બતાવે છે. હવે છે આપણે ફોર્મ ભરવાની શરૂઆત છે તે કરવાની છે. તેમાં કેટલીક ઇન્ફોર્મેશન જે ફિલ કરવાની છે તે બધી ઇન્ફોર્મેશન આપણે સ્ટેપ બાય સ્ટેપ ફિલ કરશું. તમે સૌપ્રથમ ઉપર આવશો, તમે જોઈ શકો છો એડિટ એપ્લિકેશન ફોર્મ લખેલ છે, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. હવે છે તમે જોઈ શકો છો કે આપણી એટલી ડિટેલ છે તે ફિલ કરવાની છે. પર્સનલ ડિટેલ, ક્રાઇટેરિયા ડિટેલ, પોસ્ટલ ડિટેલ, એકેડેમિક ડિટેલ અને અટેચમેન્ટ ડિટેલ, તો આ બધી ઇન્ફોર્મેશન ફિલ કરવાની છે. આપણે પર્સનલ ડિટેલ છે ઓલરેડી ફિલ કરેલી છે, તેથી તે તમે નીચે છે તે જોઈ શકો છો. આપણે આગળ રજિસ્ટ્રેશન વખતે જે બધી ડિટેલ ભરી છે તે જ આવશે, તેથી આપણે પ્રોસીડ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમે ડાયરેક્ટલી નીચે આવશો, તમે જોઈ શકો છો સેવ એન્ડ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે સેકન્ડ છે ક્રાઇટેરિયા ડિટેલ, તો તમે અહીં ઇન્ફોર્મેશન જોઈ શકો છો તે બધી ફિલ કરવાની છે. તેમાં ડેટ ઓફ બર્થ છે, તમારી જન્મ તારીખ લખવાની છે. ત્યારબાદ કયું બોર્ડમાં તમે પાસ કર્યું છે, તો ગુજરાત બોર્ડ હોય તો જીએસસીબી ઓલરેડી લખેલ આવશે. ત્યારબાદ કેટેગરી, તમારી કેટેગરી છે અહીંથી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ છે તમે એસીબીસી કેટેગરીમાં આવતા હોય તો નોન ક્યુમ્યુલર સર્ટિફિકેટ છે તેની ઇસ્યુ ડેટ પર છે અહીં લખવી પડશે. ત્યારબાદ એડમિશન, તો ક્રાઇટેરિયા તો બીએસસી એસ છે, તેમજ હેલ્પ સેન્ટર છે તો તે પણ અહીંથી છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો. તમારે જે પણ હેલ્પ સેન્ટર છે તે રાખવું હોય તમે હેલ્પ સેન્ટર છે તે રાખી શકો છો. હું છે તે જુનાગઢ રાખીશ, મારે જુનાગઢ ગમે છે, તેથી તમારે આણંદ રાખવો હોય તમે આણંદ છે તે રાખી શકો છો. તમને બધી ઇન્ફોર્મેશન ફિલ કરી ત્યારબાદ સેવ એન્ડ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો આપણે પોસ્ટલ ડિટેલ છે તે ફિલઅપ કરવાનું છે. તેમાં તમે જોઈ શકો છો કરંટ પોસ્ટલ ડિટેલ, તો તમારે છે કરંટ એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ કન્ટ્રી ઇન્ડિયા આપણે ઓલરેડી સિલેક્ટ કરેલ છે. ત્યારબાદ સ્ટેટ, ત્યારબાદ તમારું સિટી હોય તે છે તમારે અહીં છે તે લખવાનું રહેશે. ત્યારબાદ છે પિનકોડ, તમારા તાલુકાનો પિનકોડ હોય તે. લેન્ડલાઇન નંબર લખવાની જરૂરિયાત છે નહીં, તેમજ તમારો મોબાઈલ નંબર ઓટોમેટિકલી ફિલ કરેલ આવી જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે પરમાનન્ટ પોસ્ટલ ડિટેલ લખવાનું છે. તો જો ઉપર કરંટ અને પરમાનન્ટ સેમ હોય, તમે જો અહીં ક્લિક કરશો તો આ જે નીચેની ડિટેલ છે તે ઓટોમેટિકલી છે તે ફિલ થઈ જશે. ત્યારબાદ છે તમારે સેવ એન્ડ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમારે એકેડેમિક ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે. તેમાં તમે જોઈ શકો છો એડ ક્વોલિફિકેશન લખેલ છે, ત્યાં છે તમારે ક્લિક કરવાનું. એડ ક્વોલિફિકેશન ઉપર તમે ક્લિક કરશો તો આવી રીતના તમને નીચે કેટલોક ઓપ્શન છે તે જોવા મળશે. અહીંથી ક્વોલિફિકેશન બોર્ડ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ઇંગ્લિશ તમારી ફર્સ્ટ લેંગ્વેજ હતી, સેકન્ડ લેંગ્વેજ તે છે, તમારે 3 વસ્તુ છે તે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. ત્યારબાદ તમારે માર્ક્સની એન્ટ્રી કરવાની છે. તમને ઇંગ્લિશમાં 100માંથી કેટલા માર્ક આવ્યા છે, કેમિસ્ટ્રીમાં કેટલા માર્ક આવ્યા છે, કેમિસ્ટ્રી પ્રેક્ટિકલમાં કેટલા માર્ક છે, આ બધી ડિટેલ છે તમારે ફિલ કરવાની રહેશે. તમે છે આવી રીતના તમારા માર્ક્સની એન્ટ્રી કરી લેશો. ત્યારબાદ તમને ટોટલ ઓપ્ટેન માર્ક છે તે ઓલરેડી આવી જશે. તમારા ટોટલ માર્ક છે તે પણ આવી જશે, પર્સન્ટેજ છે તે પણ આવી જશે. ત્યારબાદ તમારે પાસિંગ મંથ છે તે અહીંથી છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે ક્યારે છે તે પાસ કરી હતી, તો માર્ચમાં એક્ઝામ પાસ કરે તો માર્ક્સ છે તે સિલેક્ટ છે તે
કરી શકો છો. સેન્ટર નેમ ફરજિયાત છે નહીં. તમે ત્યારબાદ તમે જોઈ શકો છો ઇઝ ટેકન ઇંગ્લિશ સબ્જેક્ટ ઇન એસએસસી, તો કે હા ધોરણ 12માં છે તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ છે તે હતો. તેમજ ઇઝ અપિયર ગુસ્કેટ ઇન કરંટ યર, હા તમે ગુસ્કેટ 2024ની એક્ઝામ આપ. ત્યારબાદ એડ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ધોરણ 12ની ડિટેલ છે તે ફિલઅપ થઈ ગઈ છે. ત્યારબાદ છે તમારે એડ ક્વોલિફિકેશન પર ક્લિક કરીને ગુસ્કેટની ક્વોલિફિકેશન છે તે તમારે ફિલ કરવાની રહેશે. તો હવે છે તમારે અહીં છે તે ક્લિક કરવાનું રહેશે ક્વોલિફિકેશન ઉપર. ત્યાં છે તમારે ગુસ્કેટ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ગુસ્કેટ ઉપર સિલેક્ટ કરશો એટલે ગુસ્કેટ 2024 છે તે આવી જશે. ત્યારબાદ સીટ નંબર ફિલ કરવાનો છે, ઓપ્ટેન માર્ક લખવાનું છે, આઉટ ઓફ માર્ક લખવાના છે, બરાબર. અને એડ ઉપર ક્લિક કરશો એટલે લાસ્ટમાં તમારે સેવ એન્ડ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે છે તમારે લાસ્ટમાં કેટલાક ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું છે. તેમાં તમે અહીં જોઈ શકો છો કેટલાક ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અપલોડ કરવા પડશે. તેમાં આવશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ છે HSC માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, ત્યારબાદ છે એસસીબીસી કેટેગરીમાંથી હોય તો તેનું સર્ટિફિકેટ, એસસીબીસી કેટેગરી હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. અને ત્યારબાદ છે ગુસ્કેટની માર્કશીટ. આમ ટોટલ 5 ડોક્યુમેન્ટની છે તમારે જરૂર છે તે પડશે. જો તમે રિઝર્વેશન કેટેગરીમાં ન આવતા હોય એટલે કે જનરલ કેટેગરીમાંથી હોય તો તમારે 2 ડોક્યુમેન્ટ છે તે નીકળી જશે. એટલે તમારે માત્ર 3 જ ડોક્યુમેન્ટ આવશે, LC, ધોરણ 12નું રિઝલ્ટ અને ગુસ્કેટનું રિઝલ્ટ. આમ ટોટલ 3 ડોક્યુમેન્ટ આવશે. જો તમે SC/ST કેટેગરીમાંથી હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નહીં આવે, માત્ર તમારે તમારો જાતિનો દાખલો છે તે આવશે. પ્રથમ તમારે અહીં છે તે ટિક માર્ક કરવાનું. ત્યારબાદ તમે જોઈ શકો છો ચૂઝ ફાઇલ લખેલ છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું. ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારી માર્કશીટ છે ડોક્યુમેન્ટ હોય તે છે અપલોડ થઈ જશે. તો બધી અહીંથી છે 1 by 1 તમારે સિલેક્ટ કરી લેવાના છે 5 ડોક્યુમેન્ટ છે તે. અને ત્યારબાદ છે તમારે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી બધા ડોક્યુમેન્ટને છે તે અપલોડ કરવાનું છે. અપલોડ થઈ જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો સેવ એન્ડ પ્રોસેસ ટુ ચોઇસ ફિલિંગ. તો ત્યારબાદ છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો. હવે છે મિત્રો મેં બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. હવે છે તમે આગળ ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે તે જોઈ શકો છો. તેમાં જે ગવર્મેન્ટ કોલેજ હશે તે ગ્રીન કલરથી દર્શાવેલ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે તે બ્લુ કલરથી દર્શાવેલ છે. પરંતુ ગુજરાતમાં વેટેનરીની કોઈ પણ પ્રાઇવેટ કોલેજ છે નહીં, બધી જ કોલેજ છે તે ગવર્મેન્ટ છે. તેમાં 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેમ્પસમાં છે તે અને એક છે તે હિંમતનગરમાં આવેલી છે તે. તો તમે અહીં જોઈ શકો છો આવી રીતના 5 કોલેજ જોવા મળશે. તેમાંથી છે તમારે પ્રેફરન્સ આપવાનો છે. જો તમે સૌથી પહેલાં જૂનાગઢમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો અહીં છે તમારે 1 નંબર છે તે લખવાનો રહેશે, ઠીક છે. ત્યારબાદ જો તમારે એવી ઈચ્છા હોય કે તમારે આણંદમાં લેવું છે તો આણંદમાં છે તમે 2 નંબર છે તે લખી શકો છો. જો તમારે એવી છે કે તમારે આણંદમાં લેવું છે તો આણંદમાં 1 નંબર છે અહીં લખી શકો છો. જૂનાગઢમાં લેવાની ઈચ્છા નથી, સેકન્ડ છે તમારે નવસારીમાં એડમિશન લેવાની ઈચ્છા છે નવસારીમાં તમે સેકન્ડ લખી શકો છો. ત્યારબાદ એવી ઈચ્છા છે કે હવે જો આ બેમાં ન મળે તો ત્રીજી કોલેજ તરીકે જૂનાગઢમાં જવું છે તો ત્યાં તમે 3 લખી શકો છો. ત્યારબાદ એવી ઈચ્છા છે કે સરદાર કૃષિનગરમાં લેવું તો ત્યાં છે તમે 4 છે તે લખી શકો છો, ઠીક છે. આવી રીતના તમે જ્યાં પણ એડમિશન લેવા ઈચ્છતા હોય ત્યાં છે તમે છે તે 1 by 1 છે તે આવી રીતના લખી શકો છો. 1 થી 5 કોલેજ આવેલ છે તો એમાં તમે 1 થી 5 નંબર છે તમારે લખવાનો રહેશે. આ તમે પ્રેફરન્સ આપી દીધો કે તમને આવી રીતના કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે. જો પહેલી કોલેજ ન મળે તો બીજી ન મળે તો ત્રીજી, તેથી ટોટલ 5 કોલેજ આપેલ છે. ફરજિયાતપણે તમે 1 થી 5 નંબર છે તે લખી જ નાખજો. ત્યારબાદ છે તમારે સેવ બટન ઉપર છે તે ક્લિક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો રેકોર્ડ સેવ સક્સેસફુલી, બરાબર. આ બધો રેકોર્ડ છે તે સક્સેસફુલી સેવ છે તે થઈ ગયો છે. હવે છે આપણે માત્ર ફી ભરવાની પ્રોસેસ છે તે બાકી છે, બરાબર. આપણે ચોઇસ ફિલિંગ કરી લીધી છે. હવે છે તમે જોઈ શકો છો કે ચોઇસ ફિલિંગ ફોર્મ, ત્યારબાદ સબમિટ એપ્લિકેશન ફોર્મ છે તો આપણે છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. તમે છે એકવાર છે પ્રિવ્યૂ બટન પર જઈને ફોર્મ છે તમારે પ્રિવ્યૂ કરી શકો છો. કોઈ પણ પ્રકારની ભૂલ થઈ છે કે નથી થઈ તમે એકવાર પ્રિવ્યૂ કરી લેજો. ત્યારબાદ છે તમે સબમિટ છે તે કરજો. સબમિટ કરવા માટે આઈ એગ્રી ઉપર છે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે તમે સબમિટ બટન પર છે તે ક્લિક છે તે કરી શકશો. અને ત્યારબાદ છે તમારે ફી પેમેન્ટનું ઓપ્શન છે તે આવશે. પેમેન્ટ પ્રોસેસ માટે અહીં દર્શાવવામાં આવ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટનું ઓપ્શન આવે છે ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જેવી રીતના તમને પેમેન્ટ પ્રોસેસ ફાવતો હોય તેવી રીતના છે તમે પેમેન્ટ છે તે કરી શકો છો. તમે પેમેન્ટ કરી દેશો ત્યારબાદ તમારું જે ફોર્મ છે તે યુનિવર્સિટીના અંડરમાં જશે અને ત્યારથી વેરિફિકેશનની પ્રોસેસ થશે. વેરિફિકેશન થઈ જશે એટલે તમને છે તે ખબર પડી જશે કેવી રીતના ચેક કરવાનું. તો કે તમારે છે લોગિન કરવાનું અને જોતા રહેવાનું કે તમારું ફોર્મ છે વેરીફાઈ થયું છે કે નથી થયું. આમાં છે ઘણો બધો સમય છે તે લાગી શકે છે. 1 વીકથી લઈ અને 1 મહિના જેટલો પણ સમય છે તે લાગી શકે છે. તેથી ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં, બરાબર. તમે છે અઠવાડિયું 10 દિવસ છે તે વેઇટ કરી શકો છો. જો 10 દિવસથી પછી વધારે સમય જાય તો પછી તમને અહીં આગળ નંબર છે તમને આપ્યા હશે તે નંબરમાં છે તમે કોન્ટેક્ટ છે તે કરી શકો છો. અને ત્યાં જણાવજો સરને કે સર મેં ફોર્મ ભર્યું છે 10-12 દિવસ થઈ ગયા છે, હજી પણ મારું ફોર્મ છે તે વેરીફાઈ થયું નથી, તો જરા એકવાર ચેક કરી લેવા વિનંતી, બરાબર. તો આવી રીતના છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો. આપણે વેટેનરી માટે ફોર્મ ભર્યું આવી જ રીતના સેમ તમે ફિશરીઝ માટે અને ડેરી ટેકનોલોજી માટે ફોર્મ છે તે ભરી શકો છો. બધી જ પ્રોસેસ સેમ છે. માત્ર શરૂઆતમાં તમારે ફેકલ્ટી અને કોર્સ સિલેક્ટ કરવાનું રહેશે તે અલગ હશે અને લાસ્ટમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે તે અલગ રહેશે. બાકી વચ્ચેની જેટલી પણ પ્રોસેસ છે તે બધી સેમ છે. સેમ ડોક્યુમેન્ટ અને સેમ ઇન્ફોર્મેશન તમારે ફિલઅપ કરવાનું રહેશે, બરાબર. સો ઓલ ધ બેસ્ટ. તમે છે તમારું ફોર્મ છે તે ભરી નાખજો, બરાબર. આવતીકાલે 17 તારીખે તમારે જ્યારે તમારી પાસે રિઝલ્ટ આવી જાય ત્યારે છે ફોર્મ ભરજો.